બધા ગંભીર બની ગયા છે. 2020 ની મેચ છે અને સુપર ઓવરમાં બેટિંગનો વારો આવ્યો છે. વક્રતુંડમ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ને કુરુમદેવ સર્વકાર્યેષુ સર્વદા યા દેવી સર્વભૂતેષુ શક્તિન રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. પણ દોન માડી ચિંતા વિઘ્ન વિનાશની અને કમલાશની શકત વિષહતી માં હંસવાહિની માતા તુજે દેવું સોમાન તું કરણી માં તું કુંડ દેવી અન કરણી કરને સહાય જાહેર જુગમાં જગદંબા તું જોગણી અરે તો પ્રગટ કરું પડિયાદ માં સરસ્વતી સ્વર દીજ્યો અને ગુણપતિ દીજ્યો જ્ઞાન મહાબજરંગી મહાબળ દીજ્યો મહ ગુરુવાર દીજ્યો જ્ઞાન. બોલો ગંગેશ્વર મહાદેવની રામચંદ્ર ભગવાનની સ્વામિનારાયણ ભગવાનની. સૌથી પહેલા તો આપણે આ 42 કમિટી સભ્યો છે એને વધાવીએ, કારણ કે એને કેવું કામ કર્યું છે. આજે આપણા ગામના 42 કમિટી સભ્યના મેમ્બરો છે કે હરિયાળ ઘરે ન હોય અને ફળીએ કુંજર ફરે એને વહીની વાટું ન હોય કેર બસા અને કાગડા. એટલે આ આપણા કમિટી મેમ્બરે ખૂબ મહેનત ને 8 થી કે 15 દિવસથી મહેનત કરે છે, એટલા માટે આ શક્ય બન્યું છે. એટલે એનો ખૂબ ખૂબ આભાર. તાળીઓના ગળગળથી એકવાર વધાવો. અને આપણે મારી પાસે કઈ જ્ઞાનની વાત નથી, આપણે બહુ કરી. હું તો હળવો કરવા આવ્યો છું. એટલે આપણે ગયા વખતે કીધું હતું કે ભાઈ આપણે ગયા વખતે ફીસ આપી હતી કે ભાઈ ગણેશગઢ ગામમાં 68 વર્ષથી કોઈ દી પૂર નથી આવ્યું. 68 વર્ષમાં આપણે કોરોનામાં આપણા ગામનું એક પણ જણાનું મૃત્યુ નથી થયું. એટલે ઘણા બહાર ગામના મિત્રોના ફોન આવ્યા, એ કે અમારા ગામમાં આ કરવું હોય તો શું કરવું પડે? એટલે મેં કીધું તમારે કરવું હોય તો ગણેશગઢમાં એક પ્લોટ લેવો પડે અને મકાન બાંધવું પડે. એટલે પછી કે એવું નહીં. મેં કીધું તો એવું જ થાય. એટલે આપણે આજ મધર ડે છે. મધર એટલે આપણે મધર ને આપણી જન્મભૂમિ બે પૂરક છે એકબીજાના. એટલે સંસ્કૃતમાં શ્લોક છે કે જનની સજન્મભૂમિ સ્વર્ગાર્ધ ગીરી અશી. જનની ને જન્મભૂમિ સ્વર્ગથી પણ સળિયાતી છે. માતા માટે તો આપણા કવિઓએ ઘણું બધું લખ્યું. એમાં કવિ કાગળ લખે કે મોઢે બોલું માં પછી મને હાચે નાનપ સાંભળે અને પછી મને મોટપની મજા કડવી લાગે કાગડા. મોટા કરી તે એ ખોળેથી ખસતા કર્યા એ ખોળો ખેલવાને પાછો બાળક કરી કાગડા. જમઝડાફા ખાય અને મોત નળીએ દેખાય તોય એને સોરુની ચિંતા થાય એને કેમ બહેરીએ કાગડા. પરમેશ્વરને ભજો, ભગવાનને ભજો ને તો ભગવાન મળે. પરમેશ્વરને ભજો તો મહેશ્વર આવી મળે. પણ એક જ ન મળે ઈ માં કોઈ ઉપાય કાગડા. એટલે આપણે વિદ્યાર્થીઓનું સન્માન કર્યું. નકર આપણે ગામડા પહેલા વિદ્યાર્થીઓ આપણે ભણતા નકર અમે ભણતાથી એક સ્કૂલની અંદર શિક્ષકે એમ કીધું કે ભાઈ આજ આપણે એક નવો પ્રયોગ કરવાનો છે કે તમારે બહુ કઠિન જવાબ આપવાનો છે. કે વાંધો નહીં છોકરા તૈયાર? તૈયાર. તે શિક્ષકે ટેબલ ઉપર એક દીવો પ્રગટાવ્યો અને પૂછ્યું કે બોલો છોકરા આ દીવાનો પ્રકાશ આવ્યો ક્યાંથી? તો બહુ કઠિન જવાબ હતો તો છોકરા મૂંઝાણા કે આ તો બહુ અઘરો સવાલ પૂછ્યો. એટલે એક છોકરો સેલી બેન્ચીસ થી ઊભો છો અને કાટ ડગલા ભરતો એ આગળ આવ્યો અને દીવાને ઠારી નાખ્યો કે બોલો સાહેબ પ્રકાશ ગયો ક્યાં? એટલે આ આપણી પેઢી છે. આપણે ગુજરાતી ભણતા પેલા ગામડે ત્યારે કવિતા આવી હતી સારણ કન્યા. એ અત્યારે વચ્ચે કાઢી નાખી કારણ કે શિક્ષકો આવી ગયા. નકર સારણ કન્યા આપણે શિક્ષકો ભણાવતા હોય ને હવે તો કેમ ભણાવતા આપણે લેડીઝ શિક્ષકો હોય. હાલો બચ્ચો આપણે પોયમ પડી. ચારણ કન્યા શ્વેત સુવાળી સારણ કન્યા સાવજ ગરજે એટલે આમ હાવજ ગરજે એટલે હાવજ ગરજે એટલે એનું હાવજ ગરજે એની ઝવેરચંદ મેઘાણી આપણા રાષ્ટ્રીય શાયર. ઈ એમ કહેવાય ખજૂરીના નેહના મહેમાન ઝવેરચંદ મેઘાણી અને કાક બાપુ એમ કહેવાય. હમી આજનો સમયના અંધારાના ઓળા ધીમા
માથે ઉતરે અને એવા સમયે કાક બાપુ અને ઝવેરચંદ મેઘાણી એ વાળું કરવા બેઠા અને 14 વર્ષની દીકરી એમ કહેવાય બાજરાનો રોટલો અને માખણ અને દૂધનું કટોરું ભરીને આપે અને પીરસતી હોય ત્યારે વાડામાંથી અવાજ આવે ડાલા મથો જંગલમાંથી એક વાસડાને લઈને ભાગ્યો અને ત્યારે ઝવેરચંદ મેઘાણી કે દીકરી ક્યાં જાય તો કે હાવજને ભગાડવા જાય એટલે ત્યારે એ ઝવેરચંદ મેઘાણીના હાથમાં દૂધનો કટોરો ધ્રુજવા માંડ્યો અને મેઘાણી લખે આપણે શિક્ષક બોલે ને કે સાવજ ગરજે એમ નહીં અને મેઘાણી લખે કે હાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે હિરકાટાનો કેરી ગરજે ઐરાવત કુળનો હરી ગરજે કડપા તળિયો જોતો ગરજે મોફાડી મોતેલો ગરજે જાણે કોક જો ગઈંદર ગરજે જાણે નાનો એવો હમદર ગરજે ક્યાં ગરજે બાવળ ના જાળ આમાં ગરજે ડુંગર નાગાળ આમાં ગરજે કણબી ના ખેતરમાં ગરજે ગામ તણા પાદરમાં ગરજે એ નદીઓની ભેખડમાં ગરજે ગિરિયોની ગોહરમાં ગરજે ઉગમણો આ થમણો ગરજે ઓરો ને આ ઘેરો ગરજે થરથર કાપે વાડામાં વાહરડા કાપે કુબામાં બાળકડા કાપે મધરાતે પંખીડા કાપે ઝાડ કેરા પાંદરડા કાપે પર્વતોના પથ્થર કાપે સરિયતોના જળ કાપે જળને ચેતન બને કાપે આંખ ઝબુકે કેવી એની આંખ ઝબુકે જાણે વાદળની વીજ ઝબુકે જાણે જોટે ઉગી બીજ ઝબુકે જાણે કોક જોગંદરની ઝાડ ઝબુકે સારણ કન્યા 14 વર્ષની સારણ કન્યા અને સારણ કન્યા પાછળ દોડી એટલે હું લખે કે ઊભો રહેજે ઘરના કૂતા ઊભો રહેજે કાયર દૂતા ઊભો રહેજે ભૂખ મરાતું ઊભો રહેજે પેટ ભરાતું ઊભો રહેજે સોર લૂંટારાતું ઊભો રહેજે ઈ સિંહને ડાલા મતાને ભાગતો જોઈને મેઘાણી હું લખે એ ભાઈથી ભાગ્યો સિંહને તારો ભડવીર ભાગ્યો ડુંગર નો રમનારો ભાગ્યો હાથી નો અડનારો ભાગ્યો જોગીનાથ જટાળો ભાગ્યો નર થઈ તું નારીથી ભાગ્યો ફટશે તને નાની એવી સોરીથી ભાગ્યો એટલે આ નારી શક્તિને બિરદાવતા કવિ લખે કે ધન કુખ સે જીજાબાઈની જ્યાં શિવાજી જન્મો હતો તલવાર કેરી ધાર પર જણે હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી એ પુત્રને મરજે રણ મેદાનમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ટાઈમ છે આપણી પાસે તો ટાઈમ ને અનુરૂપ આપણે ફરી ક્યારેક વાતો તો ઘણી બધી કરવી છે કારણ કે આપણે ઘણી બધી વાતો તમને હળવા કરવા છે પણ ટાઈમ ને અનુરૂપ આપણે ક્યારેક ફરી વાર મળીશું તો બોલો જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત જય ગોકુળિયું ગામ ગણેશગઢ